મને એક વખત એક જણાએ પ્રશ્ન પૂછ્યો. મને કે કૃષ્ણભાઈ, આમ તો તમે ભાષાના શિક્ષક છો. એટલે મેં કીધું હા બરાબર, પણ એ કે અમને આવા સમાચાર છે કે તમારું નોલેજ સારું છે. એટલે મેં કીધું એવું બધાય કહે છે. મને કે વિજ્ઞાનનો એક પ્રશ્ન તમને પૂછું. મેં કીધું બોલો. મને કે કૃષ્ણભાઈ, તમે ગતિ પરિવર્તનનું કોઈ ઉદાહરણ આપી શકો? મેં કીધું બિલકુલ. મને કે કઈ રીતે? મેં કીધું ગમે તેટલી ઉતાવળ હોય અને એક જવાનીઓ જો 100ની સ્પીડે બાઇક લઈને જતો હોય અને એમાંય જો કોઈ સુંદર સ્ત્રી એની સામે આવી જાય એટલે બાઇકની ગતિ તો ઓછી થઈ જ જાય, પણ દિશા પરિવર્તન થઈ જાય. મને કે વાત તમારી સાચી હો. એક બગીચામાં પ્રેમી પંખીડા બેઠા હતા. હવે મિત્રો, મારું એવું ઓબ્ઝર્વેશન છે કે પ્રેમી પંખીડા જ્યારે બગીચામાં બેઠા હોય એની બાજુમાંથી કોઈ નીકળે ને એટલે બિચારા શરમાઈ જાય. એટલે હું એક પ્રેમી પંખીડા બેઠા હતા, ત્યાંથી બાજુમાંથી નીકળે એટલે બિચારા મને જોઈને શરમાઈ ગયા. એટલે મેં એને એટલું જ કીધું, મેં કીધું જુઓ, પ્રેમ નાત જાત જોતો નથી, પ્રેમ ઊંચ નીચ જોતો નથી, પ્રેમમાં કાંઈ ઉપર નીચે હોતું નથી. મને કે કૃષ્ણભાઈ, સીધું જ બોલી નાખો ને પકડાહો તો બે હાથે પકડાહો. મેં કીધું એટલે આ તો કોઈને સારી સલાહ દેવા જેવું હશે. એક વખત મેં મારા ભાઈબંધને પૂછ્યું, મેં કીધું રાત્રે સપના આવે એમાં સપનામાં જે કાંઈ આપણને દેખાય એ કુદરતી સંકેત હોય, એ વાત તારી સાચી છે? એટલે મને કે કૃષ્ણા, મને ખબર નથી. એટલે મેં કીધું કેમ? એ કે મને સપના જ નથી આવતા. એટલે મેં કીધું એવું કેમ? એ કે અહીં ઊંઘ કોને આવે તે સપના આવે મને કે. અરે મેં કીધું ભલામણો, પણ એમ કેમ? મેં કીધું ઊંઘ કેમ નથી આવતી? એ કે અડધી રાતે તારી ભાભી કે મારી છાતી ઉપર હાથ મૂકે છે અને તારી ભાભી છાતી ઉપર હાથ મૂકે એટલે કોકે આખું ડાઇનિંગ ટેબલ છાતી ઉપર મૂક્યું હોય ને એવું લાગે. મેં કીધું જો ભાઈ, અમે તને ટાણાહાર ચેતવો તો કે આ ડામરના પીપ ન ખડકાય પથારીમાં, પણ તઈએ મેં કીધું તને અમારા મોઢા કાળા લાગતા હતા. હવે મયર બીજું હું? મેં કીધું એક વખત મને કાકા પ્રશ્ન પૂછતા, બોલો. મને કે કૃષ્ણભાઈ, મને આવું સપનું આવ્યું કે મારો એક પગ જમીન ઉપર હતો અને એક પગ આકાશમાં હતો. સાંભળજો, મને કે મારો એક પગ જમીન ઉપર હતો અને એક પગ આકાશમાં હતો. મને કે કૃષ્ણભાઈ, આનો અર્થ શું થાય? મેં કીધું કાકા, આનો સીધો અર્થ એવો થાય કે લેંઘો આરામથી ફાટી જાય. આનો બીજો કયો અર્થ થાય? મારો એક ભાઈબંધ એકવાર બોલો હાવ ઉદાસ થઈને બેઠો હતો. એટલે મને જરીક દયા આવી. એટલે મેં પૂછ્યું, મેં ભલામણા શું થયું? કેમ આમ બેઠો છો હાવ? મેં કીધું હોગ્યું મોઢું કરીને બેઠો છો. મને કે કૃષ્ણા, જો ને કે તારે ભાભી કે હવારમાં જીદ કરી ડ્રેસ લઈ દો, ડ્રેસ લઈ દો. હવે કે મારી પાસે સગવડ નથી ને મારે ઝઘડો થઈ ગયો. એટલે મેં કીધું ભલામણ આઈ નો બેહાય, ઘરે જઈને ભાભીને સમજાય. મેં કીધું અરે મને કે સમજાવવાની ક્યાં કરે? મને કે સવારથી ડિટર્જન્ટની થેલી જેવું મોઢું કરીને ફરે છે અને પરિસ્થિતિ એ હદ સુધી વણસી ગઈ છે કે હું જો ઘરે જાઉં ને તો ઉલટાના કપડાની જગ્યાએ મને ધોકા પડે એમ છે. મેં કીધું તો બે ભાઈ શાંતિથી, બીજું હું? મેં કીધું એક વખત મને એક બેને પ્રશ્ન પૂછ્યો, બોલો. મને કે કૃષ્ણભાઈ, માથામાં મહેંદી નાખી છે પણ બહુ વાસ આવે છે. એટલે મેં કીધું તમે ચેક કરો, મહેંદી જ છે ને. મને કે કેમ, બીજું શું હોઈ શકે? મેં કીધું આ તો ગાયનું ઓવરફ્લો હોઈ શકે. મને કે લાગે છે તો એવું જ કંઈક હો. એક વખત એક જણાએ એને બનાવીને કીધું, એ કે જીજાજી મારું કંઈક હવે ગોઠવો ને તમે. એ કે
એનો જીજાજી કે હવે તારું ન ક્યાંય ગોઠવાય. તો કે કેમ? હવે આ એનો જીજાજી કે સિંગોડાને કોણ પૈણે? ત્યાં એની બેન વચ્ચે આવી. એ કે કેમ, હું પરણી જ છું ને. હજી ઓલો ઓણો નથી ઉતરતો. એ કે હવે જાને એ કે તું મીઠાઈ બનાવે તો એમાં અથાણાનો સ્વાદ આવે એવા જ તારા વેતા છે. એ કે હા, અઘરું છે ભાઈ, કોઈને પહોંચાતું નથી. બોલો, એક બેન બહુ જાડા, પણ એને પાછું ચટક મટક તૈયાર થવા જોઈએ. શોખ તો બધાને બહુ છે આજના જમાનામાં. એટલે એક વખત તૈયાર થયા હાઈ ક્લાસ, અને તૈયાર થઈને એના હસબન્ડને પૂછ્યું. બેન બહુ જાડા ને પાછું મેકઅપ કર્યું ને બધુંય કર્યું, અને હાઈ ક્લાસ ચટક મટક તૈયાર થઈને એના પતિને કહે, એ હે હું કેવી લાગુ છું? એનો પતિ કે અસલ મેળામાં શણગારેલી રિક્ષા જેવી લાગે છે. અઘરું તો છે ભાઈ, એમાં ના નહીં. એક વાત મને એક મારા ભાઈબંધે પૂછ્યું. બોલો, મને કે કૃષ્ણા તાર ભાભીના ખાવાના ખર્ચા એ કે પોહાતા નથી. કે જ્યાં જે જોવે ને નકરું ટાહડવા જ મંડે છે. એ કે મારે કરવું શું? એ કે હવે ના પાડું તો એ કે પાછી બાંધવા દોડે છે. એ કે એટલે મેં કીધું હારામાં હારો હું તને રસ્તો કહું, તું એક કામ કર. મેં કીધું ઘરે જઈને એટલું જ કે, ઘરે જાય છે એટલે પૂછશે તો ખરી કેમ મોડું થયું, ક્યાં ગયા હતા? કે તારે એટલું જ કહેવાનું ગાડીના જેકની તપાસ કરવા ગયો હતો. એટલે પૂછશે ગાડીના જેકને શું કરવું? એટલે તારે એટલું જ કહેવાનું કે હવે તો તને ઊભી કરવા ગાડીનો જેક લાવવો જ પડશે ને ગમે એમ કરીને. હા, એ કે હું તો હવે ઊભી કરી શકું એમ નથી ને તું તો થઈ શકે એમ જ નથી. ગાડીનો જેક લગાડીશું તઈ માંડ માંડ તું ઊભી થઈ શકીશ. એક જણો રોતો રોતો મારી પાસે આવ્યો. બોલો, એટલે મેં કીધું ભલામણ હું કામ રહો છો, શું થયું? મને કે કૃષ્ણા તાર ભાભી જો ને એ કે જીદ કરે છે કે મને ગાડી શીખવાડો, ગાડી શીખવાડો, ગાડી શીખવાડો. અને એ કે શીખવાડવું પણ એ કે એને હલાવતા નથી આવડે એમ. હવે એ કે સમજાવવું સમજતી જ નથી. કે કરવું શું? મેં એને સીધો રસ્તો બતાવ્યો. મેં કીધું ઘરે જઈને ખાલી એટલું જ કે બકા તું ગાડી ચલાવે એનો વાંધો નથી, પણ જો એક્સિડન્ટ થયું ને તો છાપાવાળા તારી ઉંમરે છાપશે. આમ કહીશ ને એટલે બીજે દી ઈ જ ના પાડવા મળશે. મને કે આ તો હાલી જબરી સલાહ આપી. કે એક વખત મેં મારા ભાઈબંધને ઠપકો આપ્યો. બોલો, મેં કીધું અલા તું હાવ મૂરખ માણસ છે. અરે મને કે હાય હાય આવું કેમ કહે છે? કંઈ નહીં ને. મેં કીધું જો પહેલી વાત, મેં તને કેટલી વાર લેડીઝ પાર્લરમાં જતો જોયો છે, અને લેડીઝ પાર્લરમાં એ જ પુરુષ જાય જેની ગર્લફ્રેન્ડ ત્યાં જાતી હોય. એટલે મને કે તારી વાતે સાચી છે, પણ કૃષ્ણા મને કે કાંઈ ફેર પડતો નથી. આટલા રૂપિયા હું ખર્ચું છું પણ એ કે એનું થોબડામાં કાંઈ ફેર પડતો નથી. મેં કીધું એટલે જ તને સમજાવું છું કે તું મૂર્ખ માણસ છો. મેં કીધું ભલા માણસ સમજી જા, પિત્તળના લોટાને ગમે એટલો ઘસો ને તો એ સોનાનો નો જ થાય. મેં કીધું. મને કે ભાઈ તારી વાતે સાચી હો. એક ગામડું ગામ હતું, બહુ નાનું ગામ હતું. અને નાના ગામની વિશેષતા એ હોય મિત્રો કે હાવ નાનું ગામ હોય ને લગભગ બધા એકબીજાને ઓળખતા જ હોય. હવે એકબીજાને ઓળખતા હોય એટલે ઘણીવાર પરિસ્થિતિ એવી થાય કે કોઈના ઘરમાં મૃત્યુ થાય ને એટલે લગભગ આખા ગામમાં શોક હોય. કારણ કે બધા એકબીજાને ઓળખતા હોય એટલે ખબર હોય કે ફલાણા પરિવારમાં ફલાણા દાદા ગુજરી ગયા છે, એટલે બધાય શોક પાળે. હવે એક ગામમાં આવી જ પરિસ્થિતિ. હવે ગામ નાનું, બધા એકબીજાને ઓળખે ને એમાં એક જ સ્કૂલ, એટલે સ્કૂલમાં કેવું થાય કોઈક ગુજરી ગયું હોય ને ખબર પડે એટલે આખા ગામમાં શોક હોય એટલે સ્કૂલમાંય છોકરાઓને રજા આપે. હવે છોકરા મારા હારા એવા હોશિયાર, એકવાર સ્કૂલેથી છૂટીને ઘરે જતા હતા નાના નાના છોકરાઓ, તો સામેથી બે ભાભલાઓ સિગરેટ પીતા હતા. તો એક જણો બીજાને કહે કે જો આપણી ભવિષ્યની 2 રજાઓ અહીં સિગરેટ ફૂકે છે. એટલે બોલો, તો બીજો કે સિગરેટ ફૂકે ત્યાં સુધી તો વાંધો નહીં, કાલ રાતેથી કે આરામથી દારૂ પીતા હતા થોરે બેહીને. બોલો કે આ જલ્દી જાય તો કાંઈક રજાનો મેળ થાય ને.
છોકરાઓને એમાં રસ હતો. બોલો, એક ગામમાં બે એવા ડોસાઓ હતા, હાવ અકોણા. અને અકોણા હોય એટલે ક્યાંય એનું માન ન હોય. આ બે ડોહાઓનું ક્યાંય માન નહોતું. હવે બન્યું એવું કે આ જેને માન ન હોય ને ક્યાંય, એ કંટાળી જલ્દી જાય. આ બે ડોહા કંટાળી ગયા હતા, પણ એની કોઠાહૂજ જોરદાર હતી. એણે કેવું કર્યું, બે ડોહાવે પોતપોતાના પરિવારમાં એટલું જ કીધું કે અમે જીવતા છીએ ત્યાં સુધી અમારી યારે વાત કરી લ્યો, નહીતર પછી મહિનામાં 3 હવન કરવા પડે તો કહેતા નહીં. સાહેબ આખું ગામ માંડ્યું વાત કરવા. એણે આમ એનું માન ઊભું કરી લીધું. બોલ, એક વખત મારો એક ભાઈબંધ મને કહે, કૃષ્ણા, કે તું મને સાહેબ કંઈક શુભેચ્છા આપ. એટલે મેં કીધું, પણ કંઈ પ્રસંગ બન્યો છે સારો? મેં તને સારી નોકરી મળી, કંઈ તારી હગાઈ નક્કી થઈ, શેની શુભેચ્છા? મને કે હું લગ્ન કરવા જાઉં છું. એટલે મેં કીધું બરાબર. મને કે અત્યાર સુધી કે હું હોસ્ટેલમાં એકલો રહ્યો છું, વાસણ કપડાં બધુંય હાથે કર્યું છે, કચરા પોતાએ હાથે કર્યા છે, અને આ બધાયથી છુટકારો મળે એટલે હવે હું લગ્ન કરવા તરફ જઈ રહ્યો છું. મેં કીધું, કોડા તું લગ્ન કરવા નહીં, તારે ડિવોર્સના અત્યારથી બીજ વાવે છે. મેં કીધું 80% આમ જ ડિવોર્સ થાય છે. મેં કીધું, અને કાં પછી મેં કીધું આખી જિંદગી ગુલામી કરવાની શુભેચ્છા જોતી હોય તને આપી દઉં. મેં કીધું. મને કે ભાઈ તારી વાત સાચી હો. એક વખત કોર્ટમાં એક જણાને આરોપીને જજે ખખડાયો. બોલો, એ કે તમે એક્સિડન્ટ કર્યું, જરા જોઈતા હોત તો, એ કે જોઈને ગાડી ચલાવી હોત તો એક્સિડન્ટ ન થાત ને. આરોપી કે સાહેબ હું તો ખોટો ભરાઈ પડ્યો, એ મરવાનો જ હતો અમે. એટલે જજ કે તમે કઈ રીતે કહી શકો કે આગળ જતા મરવાનો જ હતો? આ કે સાહેબ એના લગ્નની કંકોત્રીઓ વેચવા જતો હતો, એ ધીમે ધીમે મરવાનો જ હતો, તો આપણે એક ઝાટકે પૂરું કરી નાખ્યું. હવે આને કોણ પહોંચે? બોલો, એક જણો એની હાળિયારે બાંધતો હતો. બોલો, એટલે મેં કીધું ભલા માણા, હાળિયારે બધાય નહીં, ઝઘડાય નહીં, સાલી આધી ઘરવાલી. અરે મને કે એમાં તો આ બધી મોકાણ થઈ. એટલે મેં કીધું કાં વળી એમાં શું મોકાણ થઈ? મને કે કૃષ્ણા, એક વખત મેં ખાલી એમ કીધું વાતમાં સાલી આધી ઘરવાલી, તો મને કે હવે અડધો પગાર માગે છે. હમણાં એક ટીચરે એક છોકરાને બોલો ડિજિટલ ધમકી આપી. છોકરાને ચોખ્ખું કીધું કે જો તું કે તારી ફેલની માર્કશીટ ઉપર તારા પપ્પાની સિગ્નેચર કરાવીને નહીં લાવ, એટલે હું તારી માર્કશીટ ફેસબુક ઉપર અપલોડ કરી નાખીશ. છોકરો એના માથાનો. એ કે ટીચર, જો તમે એવું કરશો નહીં કે તો હું તમારા હસબન્ડને જઈને ખાલી એટલું જ કહીશ કે તમારા વાઈફના ફ્રેન્ડ લિસ્ટમાં મારા પપ્પા છે હો. પછી કે બોમ્બ ધડાકા થાય તો મને ન કહેતા. આવા અઘરા થઈ ગયા છે. બોલો છોકરા, અમુક માણસો કેવા અકલમઠા હોય એનું તમને એક ઉદાહરણ આપું. એક વખત એક પાર્ટીનો કાર્યકર્તા નેતા પાસે ગયો. બોલો, નેતા પાસે જઈને કે સાહેબ આપણે ઓલું આંદોલન કરવાનું કીધું હતું તમે, તો આપણે આંદોલન કર્યું તો પોલીસ મને પકડી ગઈ. અને પોલીસ મને પકડી ગઈ એ તો ઠીક છે, પણ મારી ઉપર કે 352ની કલમ લગાડી છે. એટલે નેતાજી કે એમ? એ કે વાંધો નહીં, ચિંતા કરમાં. નેતાજીએ પોલીસ કમિશનરને ફોન કર્યો. ફોન કરીને કે સાહેબ તમે મારી પાર્ટીના કાર્યકર્તા ઉપર ચાર્જ લગાડ્યો છે 352નો, એ તો ઠીક છે, પણ કમસે કમ મારું એટલું માન રાખો, એમાંથી ખાલી 50 ઓછી કરી નાખો અને 302ની કલમ રાખો. ત્યાં વકીલ બોલ્યો નેતાને કે અકલમઠા, 302ની કલમ તો ઉલટાની મર્ડરની છે. એ કે મારો એક મિત્ર વૈજ્ઞાનિક છે. બોલો, મને એક દી કે કૃષ્ણ મેં એક પ્રયોગ કર્યો. એટલે મેં કીધું મને તો કે હું પ્રયોગ કર્યો? એ કે મેં એવો પ્રયોગ કર્યો, હું એ જાણવા માગતો હતો કે પુરુષોને સ્ત્રી વધારે વાલી છે, ખાવાનું વધારે વાલું છે, એની ભૂખ વધારે વાલી છે. મેં કીધું વાહ, ઇન્ટરેસ્ટિંગ. આના માટે મેં તે પ્રયોગ શું કર્યો? એ કે મેં એક પાંજરું લીધું, પાંજરામાં ઉંદરને દાખલ કર્યો
ઉંદરને દાખલ કરીને ડાબી બાજુથી ઉંદરડી દાખલ કરી અને જમણી બાજુ કે સિંગના દાણા નાખ્યા. તો ઉંદરે ઉંદરડીને જોઈ પણ એની પાસે ન ગયો. જમણી બાજુ આવીને સિંગદાણા ખાઈ ગયો. મેં કીધું પછી? મન કે બસ બીજી વાર આ જ વસ્તુ કરી. ડાબી બાજુથી ઉંદરડી નાખી, જમણી બાજુ કે સાબુદાણા નાખ્યા. તો ઉંદરે એ જ કામ કર્યું. ઉંદરડીને જોઈ પણ એની પાસે ન ગયો. જમણી બાજુ આવીને સાબુદાણા ખાઈ ગયો. મેં કીધું પછી? મન કે ત્રીજી વાર પ્રયોગ કર્યો. આ વખતે કે ઉંદર દાખલ કર્યો પાંજરામાં, એની ઉંદરડી ડાબી બાજુએથી દાખલ કરી, જમણી બાજુ મકાઈના દાણા નાખ્યા. તો મેં કીધું પછી? મન કે બસ એ જ વસ્તુ થઈ. ઉંદરે ઉંદરડીને જોઈ પણ એની પાસે ન ગયો. જમણી બાજુ આવીને મકાઈના દાણા ખાઈ ગયો. એ કે આના ઉપરથી મેં ઉતારણ કાઢ્યું કે પુરુષોને સ્ત્રી નથી વાલી, એનું ખાવાનું વાલું, ભૂખ વધારે વાલી છે. અરે મેં કીધું તું વૈજ્ઞાનિક નથી, ડોબો છો. મેં કીધું. મને કે કેમ? મેં કીધું 3 વાર દાણા બદલાય, એકે વાર ઉંદેડી બદલી? પુરુષોને એમાં રસ હોય. મેં કીધું. એક વખત પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો, બોલો. એટલે હતા પાછા વૃદ્ધ કાકા કાકી હતા. એટલે મેં કીધું કાકા શું થયું? કાંઈક ઝઘડો શેમાંથી થયો? મને કે જો નહીં કે અમારે બહાર જવું છે, અને કે મેં તારી કાકીને ખાલી એટલું કીધું કે આપણે બહાર જવું છે તો કપડાં માટે એક સરસ પેટી લઈ લે, અને બીજું મેં એને એમ કીધું કે ઠંડી બહુ છે ને તો કોટ લઈ લે. તો એ કે એ તૈયારી કરતી હતી ને હું નીચે જઈને બધા શેરીમાં ઊભા હતા, તેની ભેગો ઊભો રહીને વાતું કરતો હતો. તો એ કે બારીમાંથી એણે બૂમ પાડી, એ કે તમારો પેટીકોટ તૈયાર છે, આવીને જરાક જોઈ લ્યો ને. લે બોલો. ભાઈ કે ઓલા બધા મારી સામું દાંત મીંડ્યા કાઢવા. એ કે હે ઘરમાં તું પેટીકોટ પહેરશો? મેં કીધું ભાઈ હવે આમાં તો હું કાંઈ કરી ન શકું. મેં કીધું ઘણીવાર બોલો ધર્મ કરતા ધાડ પડે હો. એવો એક છોકરાએ દિવાસળી હળગાવી અને દિવાળીનો દિવસ તો એણે એક થાળીમાં 6 દીવા મૂક્યા. 6 ને એક જ દિવાસળીથી હળગાવી નાખ્યા. બોલો દીવા પ્રગટાવી નાખ્યા. તો એના બાપાએ ઉપાડીને ઝાપટ મારી. એટલે છોકરો કે પણ બાપા ઝાપટ શું કામ મારો છો? એ કે એના બાપા કે તું સિગરેટ પીતો લાગે, સિગરેટ પીતો તો જ તને આ આવડે. લે બોલો. છોકરો કે આ તો મારે કે ધર્મ કરતા ધાડ પડી. કે એક વખત એક બેન કાળી ચૌદસના દિવસે 4 રસ્તે નાળિયેર મૂકવા ગયા. પણ નાળિયેર મૂકીને પાછા આવતા હતા ને તો વચ્ચે એના ઘરે જતા એક રસ્તામાં સુમસામ ગલી આવતી હતી. એટલે બેન તો ગલીમાં અંદર દાખલ થયા, પણ 2-3 છોકરા એને ફોલો કરે, પાછળ પાછળ જાય એ બેનની. એટલે થોડાક આગળ ગયા ને છોકરાઓને એમ થયું કે આપણે કાકીની મશ્કરી કરી. એટલે ધીમે રહીને ઓલા બેન પાસે જઈને કે હે બેન, કે આટલી સુમસામ ગલીમાં કે તમે એકલા ફરો છો, તમને ડર નથી લાગતો? એટલે ઓલા બેન સમજી ગયા કે છોકરાઓ મારી મશ્કરી કરે છે. એ બેને જોરદાર જવાબ દીધો, એ કે હું જીવતી હતી ને ત્યારે બહુ ડર લાગતો હતો, હવે નથી લાગતો. એમ કીધું ને ઓલા જે ઊભી પૂછડીએ ભાગ્યા. ભાઈ ભાઈ મારો એક મિત્ર એક વાત મને કહેતો હતો, બોલો. મને કે કૃષ્ણ કે મારા મોબાઈલમાં ધનતેરસને દિવસે એક મેસેજ આવેલો કે તમારું સાચું ધન તમારા મિત્રો છે. મેં કીધું જેણે એ મેસેજ કર્યો હતો એને અત્યારે જ ફોન કરીને ખાલી એટલું કે મને 2000 ઉછીતા આપ. બેંકના લોકરને એ બંધ કરે કે ન કરે પણ તને બ્લોક કરી નાખશે. મેં કીધું હમણાં મારા ફ્લેટમાં એક જણો પ્રેમમાં પડ્યો. બોલો, હું જ્યાં રહું છું ત્યાં એક જણો પ્રેમમાં પડ્યો તો અડધી રાતે 12 વાગે ગીત ગાતો હતો. બોલો, જરા તસવીર સે તું નિકલ કે સામને આ. ત્યાં એક અકોણાએ બારીમાંથી ઝાંઝરનો અવાજ કર્યો અને આ ગીત ગાતો ગાતો ઝાંઝરનો અવાજ સાંભળીને જે ભાગ્યો છે ભાઈ ભાઈ. એક વખત
એક જુવાન છોકરાએ જુવાન છોકરીને જોઈ. તેને બહુ મજા આવી ગઈ. એટલે થોડીક વાર જોયા જ કર્યું છોકરીને સામે જ જોયા કર્યું. થોડી વાર થઈને કે વાહ બહુ મજા આવી ગઈ હો. બાકી છોકરી એના માથાની એણે જોરદાર જવાબ આપ્યો. એ કે આજકાલના ચૂરણ જ એવા આવે છે ને કે હાઈ ક્લાસ પેટ સાફ થઈ જાય. એ કે પછી મજા જ આવે ને કે. બોલો હવે ક્યાં આ મજા ને ક્યાં ઓલી મજા. એક વખત મેં એક કાકાને પૂછ્યું, બોલો, મેં કીધું કાકા આ સોશિયલ મીડિયા આવી ગયું પછી મેં કીધું કોઈ નવા વર્ષના દિવસે એકબીજાના કોઈ ઘરે નથી જાતું, સાચી વાત? મને કે હાવ સાચી વાત છે, પણ ન જ જાય ને મને કે. એટલે મેં કીધું કેમ? મને કે સોશિયલ મીડિયાનો પ્રભાવ એવો છે એ કે હું કે નવા વર્ષના દિવસે મારા પાડોશીના ઘરે ગયો, જેવો એ કે મને જોયો ને એ કે હેપી ન્યૂ યર, સાલ મુબારક કાંઈ ન કર્યું, સીધું એમ જ પૂછ્યું કે કાકા તમે વોટ્સઅપ નથી વાપરતા લાગતા કાં? એટલે કે મેં કીધું કે હા હું વાપરતો નથી, પણ તને કેવી રીતે ખબર? એ કે તઈ તમે ધોઈડ્યા આવ્યા હો ને અહીંયા. એ કે નહીં તરીકે વોટ્સઅપ ઉપર એ કે હેપી ન્યૂ યર ન લખી નાખો કે. હવે એ કે આ તો જાય તોય તકલીફ હતી. મેં કીધું કાકા તમારી વાત કંઈ ખોટી તો નથી. મેં કીધું એક વખત મેં મારા એક પાડોશીને કામ કરતા જોયા. બોલો, કાકા હતા, બિચારા દિવાળીનું કામ કરતા હતા. એટલે મેં ધીમે કરીને કીધું, મેં કીધું કાકા તમે આ બધું કામ શું કામ કરો છો? મેં કીધું મને કે તો શું કરવું કે. મેં કીધું કાં મારા કાકી ક્યાં છે? મને કે તારે કાકી તો વૈજ્ઞાનિક છે, વૈજ્ઞાનિક. એટલે મેં કીધું હું કાંઈ સમજો નહીં કાકા. મને કે એ બેઠી ઓક્સિજનને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવવાનું કામ કરે છે. એટલે મેં કીધું હજી સમજો નહીં કાકા. મને કે કોડા બેઠી શ્વાસ લે છે, કાંઈ કરતી નથી એમ કહું છું. આ દિલ્હીમાં પ્રદૂષણ બહુ વધી ગયું ને. હવે મને કોઈ પૂછે કે ભાઈ એમાં તકલીફ કોને, એટલે હું એમ કહું કે આમ તો તકલીફ બધાયને પડે, પણ સૌથી વધારે જો તકલીફ પડી હોય તો જે બાઇક ઉપર ફરીને જે બહેનોના ચેન ખેંચતા હતા ને એને સૌથી વધારે તકલીફ પડે. કારણ કે દેખાય કાંઈ નહીં. હમણાં એક જણો બાઇક ઉપર બેઠો એક બેનનો ચેન ખેંચવા ગયો ને તો એને ખબર ન રહી, ભૂલથી કૂતરાનો ચેન ખેંચી લીધો. બધું સમજીને કરવું પડે એમ. એક બેન એના હસબન્ડને એકવાર જમવામાં ડુંગળી ખવડાવતા હતા. બહુ ડુંગળી ખવડાવે, રોજ ખવડાવે. ઓલો ના પાડે તોય ખવડાવે, બોલો પરાણે ખવડાવે. એટલે એક વખત એની બેનપણીએ કીધું કે આ તો એ કે જીજાજીને વારંવાર કે આવી રીતે ડુંગળી શું કામ રોજ ખવડાવસ? આ બેન કે સેફટી માટે. એ કે એમાં હે ની સેફટી? એ કે ઓફિસમાં એની યાર કામ કરતી બાયું જલ્દી નજીક ન આવે ને. હવે આને કોણ પહોંચે બોલો. એક વખત એક જણો હોટલમાં ગયો એનો વાંધો નહીં, પણ એને બે હાથ નહોતા. એટલે વેઇટરને કે મને ચા લાવી આપો ને એમ. વેઇટર બિચારો ચા લઈ આવ્યો. એટલે પછી કે તમે જુઓ છો ને કે મારી પરિસ્થિતિ કેવી છે. એ કે મને ચા થોડીક પીવડાવી દો ને. વેઇટર કે કાંઈ વાંધો નહીં ભલામણ, અમારી ફરજ છે નહીં. તો વેઇટર બિચારા ધીમે ચા પાઈ દીધી. પછી કે મારા પાછલા ખિસ્સામાં પાકીટ છે, તમે મારી પરિસ્થિતિ જુઓ છો ને, એ પાકીટમાંથી પૈસા લઈ લ્યો ને. એટલે વેઇટર કે કાંઈ વાંધો નહીં ભલામણ, અમારી ફરજ છે ને કે. એટલે વેઇટરે પાછલા ખીચામાંથી પાકીટ કાઢ્યું, એમાંથી એના જેટલા પૈસા થતા હતા ચાના એ લઈ લીધા. બાકીના પૈસા પાકીટમાં મૂકીને પાકીટ પાછું એ ભાઈના પાછલા ખીચામાં મૂકી દીધું. પછી એ ભાઈ કે મને સહેજ મોઢું લૂછી દો ને, તમે જુઓ છો ને મારી પરિસ્થિતિ કેવી છે. વેઇટર કે કાંઈ વાંધો નહીં ભલામણ, એ અમારી ફરજ છે ને કે. વેઇટરે બિચારાએ નેપકિન લાવીને એ ભાઈનું મોઢું લૂછી દીધું. પછી આ ભાઈ કે ભાઈ ટોયલેટ જવું છે, ટોયલેટ ક્યાં છે? અને વેઇટર ભાગ્યો ભાઈ, સીધો મેનેજરની કેબિનમાં વી ગયો. બોલો, મેનેજરને કે હવે તમે સાચો, મેં બહુ સેવા કરી. ઓકે, આપ સૌએ જે રીતે મને શાંતિ જાળવીને મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવજો.